સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ પડ્યો। મોડી રાતથી ધોધમાર વરસાદ ખાબક્યો। શહેરના બેરના રોડ, ગાયત્રી મંદિર રોડ, શારદા કુંજ વિસ્તારમાં પાણી ભરાયા। સગુન સોસાયટી, શાસ્ત્રીનગર, નિકુંજ સોસાયટી વિસ્તારમાં પણ પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા। અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। તો અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં કોમ્પ્લેક્સની અંદર પાણી ભરાઈ જવાના કારણે દુકાનોમાં જે સામાન છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે। તો મોડી રાતથી જ મુશળધાર વરસાદ સાબરકાંઠામાં પડ્યો છે, જેના કારણે સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે। અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે। દુકાનોમાં પાણી ફરી વળવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। આગામી હજુ 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે સાબરકાંઠાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતથી જ મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સ્થિતિ કફોડી બની છે। આપને બીજી તરફની તસવીર બતાવી રહ્યા છે કે જ્યાં ઘરોની અંદર પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે। સાબરકાંઠાના વિજયનગર સહિત ઉપરવાસમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજસ્થાનમાં વરસાદને લઈને હરનાવ નદી અને બુસી વડલી નદી બે કાંઠે વહી છે। નદીમાં પાણી આવતા ફરીથી સરસવ સ્કૂલમાં પાણી ફરી વળ્યા। પાણીના પ્રવાહમાં 25 જેટલા શાળાના બાળકો ફસાયા। ગ્રામજનોએ 25થી વધુ બાળકોનું રેસ્ક્યુ કર્યું। સાબરકાંઠામાં જે મુશળધાર વરસાદ પડ્યો છે તેમાં વિજયનગર સહિત ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો। રાજસ્થાનમાં વરસાદને લઈ હરનાવ નદી અને બુસી વડલી નદી બે કાંઠે વહી। નદીનો પ્રવાહ સ્કૂલ તરફ આવી ગયો હતો અને સરસવ સ્કૂલમાં પાણી ફરી વળ્યા હતા, જેમાં 25 જેટલા શાળાના બાળકો ફસાઈ ગયા હતા। ગ્રામજનોએ 25થી વધુ બાળકોનું રેસ્ક્યુ કર્યું।